હિંમતનગરના રિલાયન્સ ડિજિટલ શોરૂમમાંથી ટીવી લીધા બાદ ગ્રાહકને સર્વિસના નામે ધક્કે ચડાવાયા। હિંમતનગરના પોલિટેકનિક 4 રસ્તા પાસે આવેલા રિલાયન્સ ડિજિટલમાંથી ટીવી લીધા બાદ ગ્રાહકને કડવો અનુભવ થયો છે। શામળાજી પાસે આવેલા જાપ ચિતરિયા ગામના જશુભાઈ નીનામાએ રિલાયન્સ ડિજિટલમાંથી ટીવી ખરીદ્યું હતું। જોકે શોરૂમમાં જ તે ટીવીના ડિસ્પ્લે પર સ્ક્રેચ હતો। શોરૂમના સેલ્સમેને સ્ક્રેપ માત્ર પ્લાસ્ટિક ઉપર હોવાનું જણાવીને ટીવી આપી દીધું હતું। જોકે ઘરે જઈને જ્યારે પ્લાસ્ટિક કાઢવામાં આવ્યું ત્યારે પણ ટીવીના સ્ક્રીન ઉપર સ્ક્રેચ હતું। ત્યારે આ બાબતે તેમણે રિલાયન્સમાં 3 વખત જાણ કરી હતી। જોકે સર્વિસ માટે રિલાયન્સે હાથ ઊંચા કરી દીધા હતા। જશુભાઈ નીનામાના જણાવ્યા અનુસાર બાદમાં ટીવીનું ડિસ્પ્લે બદલવાની વાત કરી છે। નોંધનીય છે કે ગ્રાહકે પૂરા પૈસા આપીને ટીવી લીધું હતું અને ટીવી શોરૂમમાંથી જ ડેમેજ હતું। ત્યારે ગ્રાહકે જણાવ્યા અનુસાર તેમણે પૂરા પૈસા આપ્યા છે તો રિપેર કરેલું ટીવી તે શું કરવા લે, અને તેમણે આ સમગ્ર મામલે હવે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું છે। 17/5/2025 રોજ રિલાયન્સ ડિજિટલ હિંમતનગર મોતીપુરા એલઈડી ટીવી 49 ઇંચનું કુલ રૂપિયા 37,978 રૂપિયામાં મેં લીધી હતી। અહીંથી લીધી ત્યારે ટીવીના સ્ક્રીન ઉપર સ્ક્રેચ હતી। એમને પણ ખબર છે, રિલાયન્સ ડિજિટલના જે એન્જિનિયર છે એમને પણ ખબર છે, છતાં મને એ ટીવી આપેલ છે। અને જ્યારે મારે ટીવી ઘર ઉપર કે ઘરે આવીને ફિટિંગ કરવા આવેલા ત્યારે પણ મેં જે ભાઈ એન્જિનિયર આવ્યા તો એને જાણ કરેલી, છતાં મારું ટીવી એમને લગાવેલું છે ઘર ઉપર અને ટીવી ક્રેશ વાળું છે। વારંવાર ટેલિફોનિક વાત કરવા છતાં કોઈ જવાબ આપતા નથી। ગ્રાહક એ ભગવાન છે તો ભગવાનને પણ છેતરવાનો ધંધો કરે છે, જેથી મોટી મોટી દુકાનમાં કોઈ પણ વસ્તુ ખરીદવા જતા પહેલા છેચજો અને નાના કોઈ પણ વસ્તુ લેવું હોય તો નાની દુકાનમાં જજો, એવી મારી અપીલ છે। ઓકે।